રાજકોટમાં કોન્ટ્રાક્ટરને ધમકી આપ્યાની કથિત ઓડિયો ક્લિપ થઈ રહી છે વાયરલ। નગરપાલિકા સભ્ય રીના ભુવાના પતિએ કોન્ટ્રાક્ટરને ધમકી આપ્યાનો આરોપ છે। રોડનું કામ બંધ કરવા કોન્ટ્રાક્ટરને ધમકી આપ્યાનો આરોપ છે। કોન્ટ્રાક્ટરે વાત ન માનતા કામકાજ બંધ કરાવવાનો દાવો છે। ચૂંટણીમાં ખર્ચ કર્યો હોવાથી ગોઠવણી કરવાનો વાયરલ ક્લિપમાં દાવો થઈ રહ્યો છે। મારા વિસ્તારમાં મને પૂછ્યા વગર કામ નહીં થાય। વાયરલ ઓડિયોને લઈને જસદણમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। વિશાલ ભુવાએ કોન્ટ્રાક્ટરને ધમકી આપ્યાનો આક્ષેપ છે। વિશાલ ભુવા હાલ ભાજપ મીડિયા સેલના ઇન્ચાર્જ પણ છે। આ વાયરલ ઓડિયોની સત્યતાની પુષ્ટિ TV9 કરતું નથી। હવે હું કરવું છે આપણું કઈ કરો ને એમાં વિશાલભાઈ કાંઈ ન થાય ભગવાન। હું કરી નાખું, તમારે કેમ મને કહી દેવાનું? અરે ના ના કરે નો મેળ આવે ને, પેલા રોક્યું હોય એનું હું કયો છી? એટલે એમ તો અમારે અહીંયા વર્ષ દીધા 1.5 વર્ષ ચૂંટણી લડ્યા ને અમારે ખર્ચો ન થયો હોય। એ તો તમારો પ્રશ્ન કહેવાય, એમાં હું ન કહી શકું ને। તો પણ મારો આ પ્રશ્ન છે ને સભ્ય તરીકે કહેવાનો, મારા વિસ્તારનું હું કામ કરવાનો છું, સમજાણું તમને? કાંઈ વાંધો નહીં, કામ તો એ તો નહીં હરખું આવે તો રહેવાતી। કાંઈ વાંધો નહીં, કામ અત્યારે ચાલુ હે। ક્યાં ચાલુ? ચિતલિયા રોડ આદ્ય શક્તિનગર 2। મને તમે ક્યાં જાણ કરી? હે જાણ ક્યાં કરી તમે? કોને? મને। હજી ક્યાં અમે કરી નાખ્યું, ચાલુ જ છે હજી। અરે ચાલુ નહીં, તમારે મને જાણ કરવી પડે ભાઈ, એ નો મજા આવે। રાખ ચાલુ તો મગજમારી થાય મારે। હા મગજમારી થઈ ગઈ એમ માની જ લ્યો તમે। હાલો એ બંધ કરીને નીકળો તમે, હાલો। ઓડિયો વાયરલ થયો છે તેના વિશે વોર્ડ નંબર 5 માં વિશાલભાઈ ભુવા કરીને છે, જે અમે કામ કરવા જઈએ ત્યારે અવારનવાર અમને હેરાન કરે છે અને કે ભાઈ કહે છે કે ભાઈ અમારું સમજો, તમે કામ કરો છો અમારું સમજો। આવી દર વખતે એની માંગણી હોય છે કે અમારું કાંઈક સમજો, કે રોકડા અમને થોડા ઘણા આપો, અમે આ સભ્યો તરીકે આમ કેમ જેવું અવારનવાર બોલે। અમારું કઈક કરો એટલે એનો મિનિંગ એવો મારા વિસ્તારનું કઈક કરો, પણ મેં કે પૈસાની ચર્ચા નથી કરી, બરોબર છે? અને મને આવી રીતના બદનામ કરવામાં આવ્યો એ તદ્દન વાત ખોટી છે। મારા વિસ્તારના લોકો જાણે છે। અને બીજું, કાળા તડકાની અંદર જો અમે પ્રતિનિધિ તરીકે જ્યાં વિસ્તારના કામ સુખાકારી માટે કામ થતા હોય છે અને ખુલ્લેઆમ અમે જઈને કહેતા હોય છે કે ભાઈ આ કામ નબળું નહીં ચાલે, તો એના અનુસંધાને એ લોકોએ અમારી માથે ખોટો આક્ષેપ કરેલો।